અચાનક એક વૃક્ષ પર બેઠેલી ચકવીનું કરુણ રુદન સંભળાયું. પવન ચમકી ઉઠ્યો. પ્રહસિત, કોનું છે આ કરુણ રુદન? કેટલી પીડા અને તડપ છે આ રુદનમાં? પ્રહસિતે વૃક્ષ પર બેઠેલી ચકવીની તરફ સંકેત કર્યો. જો, વૃક્ષની પેલી ડાળ પર ચક્રવાક બેઠો હે. અને આ ડાળ પર ચકવી આખો દિવસ સાથે હતા. રાત થતાં જ પ્રકૃતિએ તેમને જુદા કરી દીધા. પવન જોવા લાગ્યો. ચકવીનું કરુણ ક્રંદન તેઓના હૃદયમાં પીડા પેદા કરવા લાગ્યું. પવનને અચાનક અંજનાનું ધ્યાન આવ્યું. એક રાતના વિયોગમાં આ ચકવી આવી રીતે તડપી રહી હે, તો વર્ષોની વિયોગીની અંજનાના શું હાલ હશે? અંજનાનો કરુણ સ્વર પવનંજયના કાનોમાં ગુંજવા લાગ્યો. સ્વામી, મને મળ્યા વગર જ જઈ રહ્યા છો. નાથ, જલ્દી આવીને મળજો. પવનંજયનું હૃદય બેચેન થઈ ઉઠ્યું. તે વિચારવા લાગ્યો, વિવાહ કરીને જેની મેં આજ સુધી ખબર ના લીધી, અપમાન, તિરસ્કાર અને વિયોગની આગમાં જેને તડપાવતો રહ્યો, શું દોષ છે તે અબળાનો? વિચારતા વિચારતા પવનંજય એકદમ વ્યગ્ર થઈ ઉઠ્યો. વારંવાર તેના કાનમાં ગુંજવા લાગ્યું, હત્યારો હું. તે મરી જશે. તે અબળાનો હત્યારો છું હું. હત્યારો હું. પ્રહસિતને બોલાવ્યો. પ્રહસિત, તે વિયોગિનીના શા હાલ હશે? ક્યાંક તે મરી ન જાય. હમણાં ચાલ, હું તેની માફી માંગીશ. કદાચ મને માફ કરી દે. પ્રહસિત સાથે પવનંજય વિમાનમાં બેસી ગયો. થોડા જ સમયમાં અંજનાના પ્રાસાદ પર પહોંચ્યા. પવનંજયને પોતાના મહેલમાં આવતો જોઈને અંજનાના રોમેરોમે પુલકિત થઈ ગયા. વસંતા, જો, સ્વામી આવી ગયા. મારા ભાગ્યની વસંત ખીલી ઉઠી. કુમારે મહેલમાં પ્રવેશ કર્યો. પવનંજયે અંજનાની ક્ષમા માંગી. અંજના, તું નિર્દોષ છે. ભ્રમ અને રોષવશ મેં તને ઘણા કષ્ટ આપ્યા, ઘણી સતાવી. મને ક્ષમા કરી દે. અંજના પવનંજયના ચરણોમાં પડી ગઈ. ના સ્વામી, આપનો કોઈ દોષ નથી. આ બધો તો મારા કર્મોનો દોષ છે. આપ તો મહાન છો. મુજ અભાગણ પર આપે કૃપા કરી. હું ધન્ય થઈ ગઈ. પવનંજય આખી રાત અંજના સાથે રહ્યા. સુખદુઃખની વાતોમાં ક્યારે રાત પસાર થઈ ગઈ ખબર જ ન પડી. જ્યારે પૂર્વમાં ઉષાની લાલીમાં જોઈ તો કુમારે કહ્યું, પ્રિયે, હું યુદ્ધક્ષેત્રમાંથી ચૂપચાપ પાછો આવ્યો છું. જો કોઈને ખબર પડી ગઈ તો કેટલો ઉપહાસ થશે. હમણાં મને જવા દો. પવનંજય અંજનાને પોતાની મુદ્રિકા આપીને ચૂપચાપ પાછો જતો રહ્યો. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।